જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર. બસ કાકી બસ, મેં કવિતા લખવાનું હવે બંધ કર્યું છે. નાસ્તા બનાવડાવવાના છે ને એનું છે. હે હા, સરસ્વતી દેવીનું મકાન કયું છે? અરે સરસ્વતી દેવીનું મકાન. અરે તરલા તું, what a pleasant surprise. ખુશ ખબર? કેમ, શું થયું મોમ? તારે માટે એનઆરઆઈ છોકરાનું માંગવું આવ્યું છે. છોકરો છે ને યુકે માં બેંકમાં નોકરી કરે છે. હેલો ઓલ્ડ મેન, કેન યુ પ્લીઝ ટેલ મી વેર ઇઝ સરસ્વતી દેવીઝ ફ્લેટ? નહીં મેં ક્યાં જોયો એવું લાગે છે. યાદ કેમ નથી આવતું? ઓ યસ, યાદ આવી ગયું કે આ કોણ છે. આ સુમિતને હું ઓળખી ગયો છું. એના પહેલા લગ્ન થઈ ગયા છે. તમારી બેનપણીની દીકરીને બચાવો. આ સુમિતને હું ઓળખી ગયો છું. એના પહેલા લગ્ન થઈ ગયા છે. હે? હા, રાહોય, કેવી વાત કરો છો માસ્તર? હા સરસ્વતી દેવી, આ છોકરાને હું પહેલી વાર પેસેજમાં મળ્યો ને ત્યારે જ મને એમ થયું કે આ છોકરાને મેં ક્યાં જોયો છે. પછી મા મહેનતે બહુ યાદ કર્યું ને ત્યારે ખબર પડી કે આ છોકરો તો એના પહેલા લગ્ન થઈ ગયા છે. લગ્ન કોની સાથે? મારો એક મિત્ર છે પરેશ, એની દીકરી સલોનીના લગ્નમાં ગયેલો. ત્યારે એ દીકરીને તો મેં આશીર્વાદ આપેલા, પણ આ છોકરાને જ મેં આશીર્વાદ આપેલા. ઓહો, એનો મતલબ એ થયો કે સુમિત એ ડિવોર્સી છે. એ રિંકીને અને એના ફેમિલીને છેતરી રહ્યો છે. હા, અને પરેશને ત્યાં લગ્ન થયા ને પછી અઠવાડિયા પછી મેં પરેશને ફોન કર્યો તો પરેશ કહે છે કે મારી દીકરીના તો છૂટાછેડા થવાના છે. છૂટાછેડા? હા, કારણ કે આ સુમિતે છે ને પરેશની દીકરીની સાથે લગ્ન કર્યા ને એ પહેલા પણ એને લગ્ન કરેલા અને પરેશ લોકોને જાણ જ નહોતી કરી. ઓ માય ગોડ, એનો મતલબ એ થયો માસ્તર કે આ છોકરાએ આ પહેલા બબે લગ્ન કર્યા છે અને આ એનું ત્રીજું લગ્ન છે. મને તો આ બહુ મોટો ફ્રોડ લાગે છે માસ્તર. સરસ્વતી દેવી, આ જાતના છોકરાઓ જુદી જુદી જગ્યાએ લગ્ન કરે છે, છોકરીઓની મિલકત હડપ કરે છે અને પછી એ લોકોના પૈસે તાગડધીન કરે છે. ના તો પછી મારે આ વાત તરલાને કરવી જ પડે. નહીં સરસ્વતી દેવી, હમણાં તમે કશું ના બોલતા. આ લોકો એનઆરઆઈના નામે એવી ભૂરકી નાખી હશે તમારી બેનપણી ઉપર કે તરત એ તમારી વાત માનશે જ નહીં. અરે પણ માસ્તર, આટલી મોટી વાત જાણ્યા પછી હું ચૂપ કેવી રીતે રહી શકું? સરસ્વતી દેવી, હું તમને ચૂપ રહેવાનું નથી કહેતો. હું તો માત્ર એટલું જ કહું છું કે આ લોકોને આપણે એવો પાઠ ભણાવીએ કે ભવિષ્યમાં આ લોકો આવી જાતની છેતરપિંડી કરવાની ખોજ ભૂલી જાય. તમારી વાત તો ખરી છે. મજા પડી ગઈ. ખરેખર મજા પડી ને? હા. રિંકી, એક વાત કહું, ખરેખર ગોડે તને મારા માટે જ બનાવી છે. સો રોમેન્ટિક. યા, અધરવાઇઝ આટલી જલ્દી તું મને મળે જ કેવી રીતે? આઈ સો મેની ગર્લ્સ, પણ તારા જેવી કોઈ જ નથી મળી આજ સુધી. એન્ડ ફોર ધેટ આઈ એમ રિયલી થેન્કફુલ ટુ ગોડ. તો આટલા બધા વખાણ કરે છે. આઈ એમ ફીલિંગ શાય. રિંકી, એકચ્યુઅલી આઈ લવ યુ લાઈક એનીથિંગ. હું તને બહુ જ ખુશ રાખીશ. તું એ તો ડિસાઈડ કર કે આપણે હનીમૂન માટે ક્યાં જઈશું? You decide. I have decided. We will go to Paris. Paris? Yes. Oh my God! It's a wonderful place. Hey, આઈફિલ ટાવરની નીચે બેસીને તારી આ નાજુક આંગળીઓમાં ડાયમંડ રિંગ પહેરાવીશ. So nice of you. રિંકી, બાય ધ વે, તારો પપ્પાનો સુરતમાં સારીનો બિઝનેસ છે ને? હા, સુરતમાં હોલસેલ માર્કેટમાં એમનું ખૂબ જ મોટું નામ છે. ઓલરાઈટ. આમ કેટલાનું ટર્નઓવર હશે? 10-12 કરોડ ખરું?
હા પણ આ બધું તું કેમ પૂછે છે? ગ્રેટ. આ તો બસ એમ જ. અને હા, તારા મોમે તારા દાગીનાને બધું તો રેડી કરી દીધું છે ને? હા, મારી મમ્મીએ તૈયારી કરી જ રાખી છે. વાવ, ધેટ્સ ગ્રેટ. રિંકી, એ દાગીના કેટલા તોલાના હશે? આઈ ડોન્ટ નો, પણ તને આ બધી વાતમાં ઇન્ટરેસ્ટ કેમ પડ્યો છે? Dear, don't misunderstand me. You know, it's just a curiosity. ઓકે, લેટ્સ ગો હોમ. Yeah, let's go. હા, બહુ મજા આવે. પરેશભાઈ, બધી વાતનો તાગ મળી ગયો. થેન્ક યુ વેરી મચ. અરે તમે કોકની દીકરીની જિંદગી બચાવી છે. થેન્ક યુ. આવજો. તો પછી તરલાને બોલાવી લઉં ને? હા. હા તરલા, હા સરસ્વતી બોલું છું. ખબર છે તું બિઝી છે. બધા કામ પડતા મૂક ને તાત્કાલિક અહીં આવી જા. અરે વધારે અગત્યનું છે. આવ જલ્દી. હા હા. ત્યાંથી સવાર